श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે સોળસ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં સંન્યાસ નિર્ણય ગ્રંથ ચાલુ છે. એમાં 10મો શ્લોક આવે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે ઘરમાં રહેલા બધા સંબંધીઓ અને પદાર્થો આપણી ભક્તિમાં બાધક બનતા હોય ત્યારે ભક્તિ નિવેદન રીતે વધે. તે માટે તે વ્યક્તિઓ અને વસ્તુઓનો પૂરેપૂરો ત્યાગ કરવો. પરંતુ ભક્તિનું બીજ દ્રઢ ન થયું હોય તો આવો ગૃહ ત્યાગ ક્યારેક પાખંડ બની જાય છે. તે ત્યાગમાં 2 દોષ જન્મે છે. એક તો દુસ્સહ અને બીજો અન્ન દોષ. તેનાથી ભક્તિ કરનારનું અધપતન થયા છે. આવી સ્થિતિમાં સંન્યાસ લેવાથી 3 મુશ્કેલીઓ આવે છે. ગૃહ ત્યાગ પછી ભિક્ષા માટે ઘેર ઘેર ફરવું પડે છે. તે ઘરનું અન્ન ભગવાનને પસંદ ન હોય તો એ તેવું અન્ન બુદ્ધિને બગાડનારું છે. કળિયુગના પ્રભાવને લઈને બાહ્ય ત્યાગ થાય પણ અંદરની આસક્તિ કે વાસનાનો નાશ ન થાય. એ સ્થિતિમાં ત્યાગી બનવાને બદલે માણસ પાખંડી બની જાય છે. આવું પાખંડ કરનાર વિષય વ્યક્તિના શરીરમાં ક્યારેક ભગવાનનો પ્રવેશ થતો નથી. આથી જેમનો ભક્તિનો બીજભાવ દ્રઢ થયો નથી એવા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે સંન્યાસ લેવો જોઈએ નહીં એમ કહેવામાં આવ્યું છે. હવે 10મો શ્લોક. સત્યલોકે સ્થિતિ જ્ઞાનાત સંન્યાસેન વિશેષિતાન ભાવના સાધનમ યત્ર ફલમ ચાપી તથા ભવેત. સંન્યાસ વડે વિશેષ થયેલા જ્ઞાનથી સત્યલોકમાં સ્થિતિ થાય છે અને જ્યાં ભાવના સાધન છે ત્યાં ફળ પણ તે જ પ્રમાણે થાય છે. વર્ણાશ્રમના ધર્મરૂપ સાધન બળથી વધારેમાં વધારે સત્યલોકમાં જવાય છે. તેનાથી શ્રેષ્ઠ અક્ષર બ્રહ્મમાં સ્થિતિ થવામાં સાધન બળ બળવાન નથી. તો અક્ષર બ્રહ્મથી પર પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થવામાં તે સાધનનું બળ ન હોય તેમાં શું આશ્ચર્ય. જ્ઞાન માર્ગની રીતે સંન્યાસ આશ્રમથી સાધન બળનું શ્રેષ્ઠ ફળ મેળવી શકાય છે જેથી સત્યલોક સુધી સ્થિતિ થાય છે. અનંત અક્ષર બ્રહ્મને મેળવવામાં કૌંડિન્ય ઋષિની જેમ સાધન બળ ઉપયોગનું નહોતું પણ અન્ય વિસ્મારક ભાવનારૂપ વિરહ દશા જ ફળરૂપ થઈ હતી. તેમજ ગોપીજનોને પણ પૂર્ણ પુરુષોત્તમને મેળવવામાં તે જ દશા ફળરૂપ થઈ હતી. સાધન બળથી બધા દોષો નાશ પામતા નથી. દોષો અવશેષ રહે છે જેથી સત્યલોક સુધી પહોંચી શકાય છે. તેથી જ્યારે કલ્પને અંતે બ્રહ્માનો લય અક્ષરમાં થાય ત્યારે તે સાથે તેને અક્ષરની પ્રાપ્તિ થાય છે. ત્યાં સુધી બ્રહ્મલોક સત્યલોકમાં રહે છે. હવે 11મો શ્લોક. તાદ્રશા સત્યલોકાદૌ તિષ્ઠત તેને વ ન સંશય બહિશ્ચેત પ્રકટ સ્વાત્મા વહિનવત પ્રવિષેદ યદિ. તેઓ સંન્યાસીયુક્ત જ્ઞાનીઓ સત્યલોકાદિમાં રહે છે તેમાં સંશય નથી. ભાવનાયુક્ત ભક્તોને તો સ્વાત્મ અંતરમાં રહેલો આત્મા ત્યારે વહીની પેઠે બહાર પ્રગટ થઈ જે વખતે અંદર પ્રવેશ કરે છે ત્યારે જ સકલ બંધ નાશ પામે છે, બીજા પ્રકારે નહીં. ઉપરના શ્લોકમાં બતાવ્યા મુજબ જીવ પોતાના સાધનથી પૂર્ણ દોષ બાળી શકતો નથી. કંઈક દોષ અવશેષ રહે છે માટે સાધન બળનું ઉપર ફળ છેવટ ફળ બ્રહ્મલોકની પ્રાપ્તિ છે. સત્યલોકમાં રહેલા જીવ તદ્દન નિર્ભય નથી કારણ દોષનું અવશેષપણું છે. જો નિષ્કામ હોય તો સત્યલોકમાં રહે છે અને સકામ હોય તો કામના પ્રમાણે લોક મળે છે. સત્યલોકથી પર અક્ષરમાં સ્થિતિ હોય તે નિર્ભય છે અને તેને ગણિતાનંદની પ્રાપ્તિ થાય છે. તેથી જ પર જે પુરુષોત્તમની પ્રાપ્તિ તે નિર્ભય અને અગણિતાનંદ આપનાર છે. લાકડામાં અગ્નિ રહેલ છે પણ તે અગ્નિ જેમ લાકડાને બાળવા શક્તિવાન નથી તેમ અંતરમાં રહેલા અંતર્યામી પ્રભુ તે અંતરના દોષ બાળવા શક્તિવાન
નથી. પણ લાકડાનું મથન થવાથી તેમાં ગુપ્ત રહેલો અગ્નિ પ્રગટ થઈ અંતરના અગ્નિને મળી લાકડાને બાળી ભસ્મ કરે છે. તેમજ ગુપ્ત રહેલા અંતરાત્મા પ્રભુ પૂર્ણ વિરહ વડે પ્રગટ થાય છે અને બહાર પ્રગટ થયેલા પ્રભુ પાછા અંતર્યામી સાથે મળે છે. ત્યારે અંતરના તમામ મેલોને બાળી નાખે છે. તેથી તે શુદ્ધ થયેલું પ્રગટ થયેલા પ્રભુને પધરાવા લાયક બને છે. ગીતામાં 18મા અધ્યાયમાં ભગવાન અને અર્જુન એકબીજાની સન્મુખ હતા, છતાં અર્જુનમાં રહેલ અંતર્યામી સાથે પોતે પૂર્ણ હોય એકતા કરી નહીં ત્યાં સુધી અર્જુન શરણે આવ્યા નહીં ને ભગવાનના વચન પ્રમાણે વર્ત્યા નહીં. જ્યારે શ્રી કૃષ્ણ અંતર્યામી સ્વરૂપે પોતે જ એકતા કરી કે તરત જ અર્જુન શરણે આવી પોતે સંદેહ રહિત થઈ સર્વ કર્યું એટલે અર્જુન પ્રભુ લાયક થયા. 12મો શ્લોક. તદૈવ સકલો બંધો નાશમેતિ ન ચાન્યથા ગુણાસ્તુ સંગ રાહિત્યાદ જીવનાર્થ ભવંતી. સંગ રહિતપણું છે, વિરહ ભાવનાવાળાને સંગ રહિતપણું છે. તેથી જ ગુણો તો જીવનને અર્થે જીવનની ઔષધિ રૂપ છે અને હોય છે. અતિ વિરહથી વિકલપણું અને અસ્વસ્થપણું થાય છે. તેથી દેહનું અનુસંધાન ભૂલી દેહ પડી જાય છે. લૌકિકમાં અતિ વિરહથી દેહ પડવાના દાખલા બનતા આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ફલાણો પુરુષ ફલાણી જગ્યાએ ગુજરી ગયો, તેની સ્ત્રી પતિના વિરહથી તે જ વખતે મરણ પામી. આવા દાખલા લૌકિક વિરહથી બને છે, તો ભગવાન પ્રત્યેના વિરહથી જીવન ન રહે તેમાં શું શંકા છે? પરંતુ તેવી વિરહ દશામાં ફક્ત ભગવાનનું ગુણગાન જ જીવન ટકવાના કારણરૂપ થાય છે. જો ગુણગાન ન હોય અને ફક્ત અતિ વિરહમાં ગરકાવ હોય તો થોડા વખતમાં દેહ પડી જાય છે. જેમ પૃથ્વી ઉપરથી ભગવાન પધાર્યા તે હકીકત કુંતીજીને કાને પડતા જ અતિ વિરહને લીધે થોડી જ પળમાં તેમનો દેહ પડી ગયો. પણ ભગવાન ગોકુળથી મથુરા પધાર્યા ત્યારે ગોપિકાઓ રથની ધ્વજા દેખાઈ ત્યાં સુધી ટગર ટગર સામું જોઈ રહી. પરંતુ ધ્વજા દેખાતી બંધ થયા પછી મળવાની આશા ન રહેવાથી વિરહ દશા થયા છતાં તેમના ગુણગાન કરવામાં જ પ્રવૃત્ત થવાથી તેમનું જીવન અત્યાર સુધી ટકી રહ્યું હતું. વિરહ ભાવવાળાને જો અન્યનો સંગ થાય તો વિરહ દશા જ મટી જાય. પણ આ દશા વિકળપણું અને અસ્વાસ્થ્યપણું કરે, જેથી પછી સંગ થતો જ નથી. તેથી તેને કોઈ બાદ કરી શકતું નથી. 9મા શ્લોકમાં બતાવેલ ગુણ ઐશ્વર્યાદિ સમજવા, આ શ્લોકમાં બતાવેલા ગુણ સખ્ય અને સ્વામીપણાના સમજવા. વિરહ દશામાં ઐશ્વર્યાદિ ગુણોનું ગાન બાદ કરનાર થાય છે, પણ સખાપણાના અને સ્વામીપણાના ગુણો બાધક થતા નથી. 13મો શ્લોક. ભગવાન ફલરૂપત્વાત નાત્ર બાધક ઇષ્યતે સ્વાસ્થ્યમ વાક્યમ ન કર્તવ્યમ દયાલુર ન વિરુદ્ધતે. ભગવાન ફળરૂપ છે, તેથી અહીં આ બાધક નથી અને સ્વસ્થતાનું વચન ભગવાનને કર્તવ્ય નથી. આ પરિત્યાગ દુર્લભ છે, તે પ્રેમ વડે સિદ્ધ થાય છે, બીજી રીતે થતો નથી. ભક્તને વિરહ દશામાં ભગવાન બાદ કરનાર થતા નથી, કેમ કે લોહચુંબક તરફ લોઢું આકર્ષાય આવે છે. તે લોઢું કંઈ પોતાના બળે લોહચુંબક પાસે આવતું નથી. લોહચુંબકથી અમુક અંતરે લોઢું હોય ત્યારે લોહચુંબક પોતે જ સ્વબળથી લોઢાને પોતાની તરફ ખેંચે છે, પણ પોતાને મળવામાં બાધરૂપ થતું નથી. તેવી રીતે ભગવાન વિરહી ભક્તને બાધરૂપ થતા નથી. વળી વિરહ દશામાં સ્વાસ્થ્ય વચન પ્રભુને કરવા પડવું નથી, કારણ કે નારદજીને વિરહ પ્રબળ નહોતો, જેથી સ્વાસ્થ્ય વચન કહે છે કે આ નિંદિત દેહ પડ્યા પછી તું કૃતાર્થ થઈશ. પણ જે ભક્તને અત્યંત વિરહ થાય છે તે વિરહ વડે આ દેહના તમામ દોષ બળી જાય છે. તે દેહમાં નિંદિતપણું રહેતું નથી, પણ વિદ્યમાન દેહમાં અલૌકિકતા આવે છે. માટે પ્રભુ દયાળુ હોવાથી પોતાને મળવામાં સ્વાસ્થ્ય વચન કહી
વિલંબ કરવા રૂપી વિરુદ્ધતા કરતા નથી. મહાપ્રભુજી નિબંધના ભક્તિ પ્રકરણમાં આજ્ઞા કરે છે કે પ્રભુમાં આવો પ્રેમ થવો દુર્લભ છે. એમ જાણી શોચ કરવો નહીં. પ્રયત્ન વડે અભ્યાસથી તે થાય છે. આળસને અને વિકલ્પણાનો ત્યાગ કરી સાધન ભક્તિમાં આગળ વધી સર્વાત્મ ભાવ થયા બાદ સ્વતંત્ર ભક્તિમાં પ્રવેશ કરવો. વિરહ અનુભવનો સ્વાદ ચાખવા પ્રયત્ન કરવામાં સ્વતંત્ર મનની પણ ખાસ જરૂર હોય છે. સ્વતંત્ર મન ભક્તિમાં સ્વતંત્ર થતાં પ્રભુ સહાયક થશે એમ બોધ આપે છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.